નમસ્તે, હું કવિતા ધોળકિયા. હું સુરતથી જ છું. મારા છોકરાને હેત ધોળકિયાને અમારું ગાડી સ્લીપ થવાથી એક્સિડન્ટ થયું હતું. તો અમે ડૉક્ટરને બતાવ્યું. એમણે અમને કિરણનું સજેશન આપ્યું કે તમે ઇમરજન્સીમાં ત્યાં વયા જાઓ. ઇમરજન્સીમાં આવ્યા અને વોર્ડમાં અમે 5 દિવસ હેતને રાખ્યો. એ ચાલી શકે તેમ નહોતો, એટલે એમણે ડૉક્ટર નેન્સી ગાંધી કે જે ફિઝિયોથેરાપિસ્ટના હેડ છે આ હોસ્પિટલમાં, એમને અમને સજેસ્ટ કરેલા અને કીધું કે એમની પાસે તમે ફિઝિયો લેવડાવો. તો રેગ્યુલર અમે એમની પાસે ફિઝિયો લેવડાવ્યો. અત્યારે અમારે 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હે તમારે સારો એવો ચાલે છે, દોડે છે. જે અમને હતાશા હતી કે તે ચાલી નહીં શકે, અમે બહુ જ નિરાશ થઈ ગયા હતા. પણ નેન્સી મેમે અમને અને હેતને ખૂબ જ મોટિવેટ કર્યા અને પહેલા જેવો સારો અમારો હેત થઈ ગયો. અમને ખૂબ જ સારું ફીલ થયું. અમે કિરણ હોસ્પિટલમાં 5 દિવસ રહ્યા તો અહીંયાનું જમવાનું બી બહુ સારું હતું, સ્ટાફની સર્વિસ પણ સારી હતી. જેનું ફૂડ આવતું હતું એ રેગ્યુલર અમને પૂછીને જ બનાવવામાં આવતું હતું. તો સ્ટાફ પણ સારો છે. ટાઈમ ટુ ટાઈમ એમની દવા ને બધું જ કરી આપતા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો પણ બહુ સારા છે. જે અમારા ડૉક્ટર હતા હેતના હાડકાના સ્પેશિયાલિસ્ટ જે આશીષ ચૌધરી, એનું કામ પણ સારું જ છે. અને બાળકોના સ્પેશિયાલિસ્ટ છે રાહુલ સાવલિયા, એમણે પણ હેતને ઘણું સારું કરવામાં હેલ્પ કરી છે. તો એમના માટે ખૂબ ખૂબ એમનો આભાર. જો બીજા કોઈ પેશન્ટને એવી કદાચ જરૂર પડી, કોઈ એક્સિડન્ટ થયું, તો અમે એમના માટે કિરણ હોસ્પિટલનું સજેશન આપશું એમને. થેન્ક યુ સો મચ નેન્સી મેમ એન્ડ ફિઝિયો ટીમ.